હેલો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે નિતેશ જોગલ અને તમારું સ્વાગત છે એનજે ક્લાસીસ ગુજરાતીમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 10 વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર 13. અને ચેપ્ટર નંબર 13 ની અંદર આપણે જોઈ રહ્યા છીએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એવા મોસ્ટ આઈએમપી દાખલાઓ, અને એમાંનું આજે આપણે જોવાનું છે દાખલા નંબર 12, કે જેની રકમ મને કંઈક આ પ્રકારે આપેલી છે કે નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ 8.05 છે. જો કુલ આવૃત્તિ 100 હોય તો A અને B ના મૂલ્યો શોધો. ત્યારબાદ જેનું કોષ્ટક છે એ કોષ્ટક તમને અહીંયા આપેલું છે. અને આ પ્રશ્ન છે એ જુલાઈ 2022 માં 4 ગુણની અંદર પૂછાયેલો છે. અને આ પ્રકારનો દાખલો એટલે કે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો મોસ્ટ આઈએમપી દાખલાઓ છે. અને આ પ્રકારના દાખલા દર વખતે પેપરની અંદર આવતા જ હોય છે. એટલે દાખલાની અંદર ખાસ ધ્યાન આપજો. અને આ જ પ્રકારનો જે દાખલો 13.3 નો બીજો અને ત્યારબાદ જે ઉદાહરણ 8 છે તેનો પણ દાખલો મોસ્ટ આઈએમપી છે, તેના પણ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ જ છે. જો તમે ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો. તો કંઈક આ પ્રકારનું કોષ્ટક પણ મને આપેલું છે, અને આ કોષ્ટક પરથી જે માહિતી છે એનો મધ્યસ્થ જો મને 8.05 આપેલો હોય તો મારે એમાંથી A અને B એટલે કે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. અને જેમ મેં તમને આગળ કીધું હતું એ જ પ્રકારે કે આ પ્રકારના દાખલા મોસ્ટ આઈએમપી છે. અને આવા જ જો દાખલા તમે જોવા માંગતા હો તો ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક છે, જેની અંદરથી આ ચેપ્ટરના અથવા તો કોઈ પણ ચેપ્ટરના જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે એનું લિસ્ટ તમે ડાઉનલોડ કરી શકો છો. એની જે PDF છે એ ડાઉનલોડ કરી શકો અને એની અંદર વિથ વિડિયો સોલ્યુશન તમને જોવા મળી જશે આ જેટલા પણ દાખલાઓ છે એનું સોલ્યુશન. તો આજે આપણે જેમાં A અને B ની કિંમત શોધવી હોય તો સૌપ્રથમ તો શું કરવું પડશે? આપણે સંચય આવૃત્તિ શોધવી પડશે. તો સંચય આવૃત્તિ શોધવી હોય તો સંચય આવૃત્તિને આપણે કહીએ CF. CF કેવી રીતનું શોધાય? કે પેલું પદ આપ્યું ને એને એમને એમ લખાય, એટલે પેલા પદને લખું છું જેમ છે એમ. પછી આ બંને પદનો સરવાળો, આ બંને પદનો સરવાળો એટલે શું આવશે? 6 + 1. હવે આ બંને પદનો સરવાળો એટલે 40 ને 6 કરી તો કેટલા આવે? 46. અને પ્લસ કેટલા આપ્યા હતા? 1. હવે આ બંને પદનો સરવાળો કરવાનો છે. તો 16 + 46 કરી તો 6 દુ 12, 12 નો બગડો વધી પડી 1, 4 ને 1 5 ને 1 6 એટલે 62 અને પ્લસ a આપ્યા હતા તે. હવે આ બંને પદનો સરવાળો કરીએ તો શું થશે? કે 62 + a અને પ્લસ b. હવે આ બંને પદનો સરવાળો કરીએ તો 62 અને આપણે જો 4 કરીએ તો કેટલા થશે? 66 + a પ્લસ b. તો આ પ્રકારની કિંમત જોવા મળે છે. અને મને એમ કીધું કે કુલ આવૃત્તિ 100 આપેલી છે. કુલ આવૃત્તિ 100 એટલે આ બધાનો સરવાળો કરીએ તો n બરાબર કેટલા થશે? 100. આ વસ્તુ મને આપેલી છે. અને જો આ વસ્તુ ના આપેલી હોય તો આ દાખલો પણ ન ગણી શકાય. હવે જો આપણે સાદુરૂપ આપીએ તો શું કરવાનું છે? સૌપ્રથમ તો આપણે આવો દાખલો ખૂટતી આવૃત્તિનો આવે ત્યારે કેના ઉપર ધ્યાન દેવાનું? મધ્યસ્થ ઉપર. મધ્યસ્થ મને આપેલો છે 8.05. આપણે જોઈએ તો 8.05 કયા વર્ગની અંદર આવી શકે? તો કે આ બે વર્ગની અંદર આવે. 7 અને 10 ની વચ્ચે જે 8.05 આવે. તો મારા માટે જે મધ્યસ્થ વર્ગ છે ને આ થશે. અને મધ્યસ્થ વર્ગની જે અધર સીમા હોય આપણા માટે થઈ જાય L. અને તે લાઈનની અંદર જે આમાં FI માં આપ્યું એ થઈ જાય આપણા માટે L. અને આ પદથી ઉપરનું પદ એટલે આ પદ આપણા માટે શું થઈ જશે? CF થઈ જશે. એટલે જે માહિતી મને આપેલી છે ને એ આપણે લખી નાખીએ. સૌપ્રથમ તો આપણે n/2 કરી નાખીએ, કેમ કે સૂત્રની અંદર n/2 ની જરૂર પડશે. તો n/2 બરાબર શું થશે? 100 એને ભાગ્યા 2 બરાબર કેટલા જોવા મળે છે? 50. ત્યારબાદ આપણે જોઈએ તો L બરાબર મળે છે 7, એટલે L બરાબર 7. પછી F બરાબર કેટલા છે? કે F બરાબર છે 40. પછી આપણે જોઈએ જો આ મને F ની કિંમત મળેલી હતી એટલે આ આપણા માટે F હતો. પછી આપણે જોઈએ તો CF બરાબર કેટલા થશે? કે 6 + 1. અને h એટલે કે જે એની વર્ગ લંબાઈ છે એ પણ શોધવી હોય તો ઉધ્વ સીમામાંથી અધર સીમા બાદ કરી નાખવાની. ઉધ્વ સીમા 4 આપી, અધર સીમા 1 આપી. 4 માંથી 1 જાય તો કેટલા વધે? 3. એટલે h બરાબર કેટલા મળે છે? 3. હવે આપણે કોઈ પણ નો મધ્યસ્થ શોધવો હોય તો સૂત્ર શું છે? કે મધ્યસ્થ m બરાબર L + n/2 - CF n/f ગુણ્યા h. હવે જો મધ્યસ્થ જોઈએ તો m બરાબર આપેલું છે 8.05 બરાબર L. L ની કિંમત કેટલી આપી છે? 7 પ્લસ
n/2 બરાબર આપેલા છે 50 એટલે ત્યાં મૂકી દઉં છું 50 માઇનસ CF. CF બરાબર શું આપેલું છે કે 6 + a. આને હંમેશા કાઉન્સમાં રાખજો પહેલી વખત, નહીતર ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી જશે. છેદમાં f. f બરાબર કેટલા આપ્યા છે 40 અને ગુણ્યા h બરાબર કેટલા આપ્યા છે 3. આનું સાદુરૂપ આપીએ તો 7 આ બાજુ પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કંઈક આવું થશે 8.05 માઇનસ 7 બરાબર અહીંયા જે આપેલું છે ને લખી નાખું છું 50. માઇનસ ની નિશાની પેલા 6 સાથે ગુણાશે એટલે -6 અને હવે માઇનસ ની નિશાની a સાથે ગુણાય એટલે -a અને છેદમાં આપ્યા છે 40 ગુણ્યા આપ્યા છે 3. આનું આપણે સાદુરૂપ આપીએ તો 8.05 માંથી 7 જાય એટલે શું વધશે કે 1.05 બરાબર 50 માંથી 6 જાય એટલે કેટલા વધે 44 માઇનસ a આપ્યા હતા એટલે એને એમને લખી નાખો છેદમાં 40 અને આખાના પદની સાથે ગુણાકારમાં કેટલા આપ્યા છે 3. હજી આનો આપણે સાદુરૂપ આપીએ તો જો હવે આનો સાદુરૂપ આપીએ તો શું થશે, આ બાજુ જોઈએ તો 40 આ બાજુ કેવા છે ભાગાકારમાં, આ બાજુ જશે તો ગુણાકારમાં, એટલે કંઈક આવું જોવા મળશે કે 1.05 ગુણ્યા કેટલા થઈ જાય 40. તે જ પ્રકારે 3 આ બાજુ છે ગુણાકારમાં, એ બરાબરની ઓલી બાજુ જાય તો ભાગાકારમાં, એટલે અહીંયા છેદમાં કેટલા આવી જાય 3 બરાબર અહીંયા શું વધશે કે 44 માઇનસ a. હવે આનું આપણે સાદુરૂપ આપવું છે તો ઘણા વિદ્યાર્થીઓને એ વસ્તુનું કન્ફ્યુઝન હોય કે સાહેબ આમાં મને પોઈન્ટ વાળી સંખ્યા આપેલી છે ને એટલે સાદુરૂપ નથી આવડતું. તો પોઈન્ટ વાળી સંખ્યા છે એનું સાદુરૂપ કેવી રીતના આપવું એ પણ જોઈ લો. જો દરેક વસ્તુ હું ડિટેલમાં કહું છું, જો વિડીયો સારો લાગતો હોય અથવા તો વિડીયો તમને કેવો લાગે છે, ક્યાંય કોઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ સેક્શન ની અંદર કહી દેજો. વિડીયો કેવો લાગ્યો છે એ પણ કમેન્ટ સેક્શન ની અંદર કમેન્ટ કરીને કહી દેજો કે જેથી મને મોટિવેશન મળે અને આ જ પ્રકારનો ડિટેલમાં વિડીયો બનાવી અને હું તમારા માટે લાવી શકું. તો સૌપ્રથમ તો અહીંયા મને આપેલું છે 105. હવે જો આને મારે પૂર્ણાંક સ્વરૂપ એટલે કે પોઈન્ટ કાઢવું હોય તો શું કરવું પડે, અહીંયા પાછળ 2 અંક છે એટલે જો આને 105 લખવો હોય તો પાછળ 2 અંક હતા ને એટલે નીચે મૂકી દઉં છું 100 અને ગુણ્યા 40 આપ્યા એટલે આને ગુણ્યા કરી નાખું છું 40. હવે જો આ મીંડું ઉડાડી દઉં છું. હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું છે 105 ગુણ્યા 4 કરવાના છે એટલે 105 આપ્યા એને ગુણ્યા કેટલા કરવાના છે 4. 4 50 કેટલા થાય 20. 20 નો 0 વધી પડી 2. 4 નો 0 સાથે ગુણાકાર 0. 0 + 2 એટલે 2 અને 4 એકુ કેટલા થાય 4. આ મને જોવા મળ્યા 420. આ કેનો ગુણાકાર થાય કે આ બંને પદનો ગુણાકાર જોવા મળ્યો. આ બંને પદનો ગુણાકાર 420 જોવા મળ્યો ને અને છેદમાં 10 આપ્યા હતા એટલે આ મીંડું હજી આપણે ઉડાડી દઈએ તો શું વધે છે ખાલી 42. એટલે એનો મતલબ એવો થયો કે આ અંશનું ખાલી સાદુરૂપ આપી તો શું મળે છે 42 ભાગ્યા 3 બરાબર કેટલા જોવા મળે કે 44 માઇનસ 1. હવે 42 ને કેટલા વડે ભાગવાના છે 3 વડે ભાગવાના છે તો આપણે ભાગાકાર કરી નાખીએ. અહીં 42 છે એને ભાગ્યા કરી નાખું છું 3. તો પેલા તો જોઈએ તો 3 એકુ કેટલા થાય 3 વૈધા 1 અને ઉપરથી ઉતાર્યા 2. હવે આપણે જોઈએ તો 3 ચોક કેટલા થાય 12 એટલે શેષ મળ્યો 0. એટલે આ બંનેનો ભાગાકાર કરતા મને જવાબ કેટલો જોવા મળે છે 14. એટલે થશે 14 બરાબર 44 માઇનસ 1. હવે આ પદનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો જો સાદુરૂપ આપીએ તો આ બાજુ જો તો 44 આ બાજુ કેવા છે પ્લસ છે, આ બાજુ જશે તો માઇનસ, એટલે કંઈક આવું થશે કે 14 માઇનસ 44 બરાબર માઇનસ 1. જો આ યાદ રાખજો અહીંયા માઇનસ a છે, ઘણા ખાલી a કરી નાખે ને પછી એનો જે નિશાનીમાં ભૂલ થાય એના કારણે જવાબ ખોટો આવે છે. હવે આપણે સાદુરૂપ આપીએ તો જો 44 માંથી મારે 14 ને બાદ કરવાના છે. જો અહીં બાદબાકી કરીએ તો 44 માંથી મારે બાદ કરવાના છે 14. 4 માં 4 જાય તો 0 અને 4 માંથી 1 જાય તો 3. એટલે અહીં સાદુરૂપ આપતા મને કેટલા જોવા મળે 30 અને મોટા પદની નિશાની એટલે -30 બરાબર શું આપ્યું -a. હવે આનું સાદુરૂપ આપીએ તો માઇનસ માઇનસ કેવા થશે પ્લસ, એટલે હું અહીંયા કહું તો શું જોવા મળે કે a બરાબર જોવા મળે છે 30. a ની કિંમત મને જોવા મળી ગઈ છે. હવે મારે કેની કિંમત શોધવાની છે b ની કિંમત શોધવાની છે. તો જો b ની કિંમત શોધવી હોય તો આપણે એક વસ્તુ સમજ્યા જ છીએ કે ગમે ત્યારે તમે સંચય આવૃત્તિ શોધો, આની સંચય આવૃત્તિ શોધો તો આ જે પદ મળે એ કેટલું મળે કે n બરાબર જેટલા થતા હોય એટલું મળે. જે છેલ્લું પદ છે એ n બરાબર એટલે કે આ આખું જે fi છે એનો સરવાળો કરો ને જેટલો જવાબ મળતો હોય ને એટલો મળે. એટલે આપણે કહીએ તો 66 + a + b આ બધાનો સરવાળો કરી તો કેટલો જોવા મળતો હશે 100 જોવા મળતો હશે. એટલે આ જે પદ છે ને એને હું કંઈક આ પ્રકારે લખી શકું કે જો સંચય આવૃત્તિની અંદર આપેલું છે 66 + a + b
બરાબરમાં કેટલા આપ્યા હતા 100 એટલે હું મૂકી દઉં છું 100. હવે જો આનું સાદું રૂપ આપીએ તો આ 66 પ્લસ a ની કિંમત આપણે મળી ગઈ છે કેટલી છે 30 એટલે અહીંયા જ્યાં a લખ્યો ત્યાં કેટલા મૂકી દઉં છું 30 પ્લસ b બરાબર કેટલા આપ્યા છે 100. આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 6 અને 0 કેટલા થશે 6 અને 3 ને 6 કેટલા થાય 9 પ્લસ b બરાબર 100. હવે જોઈએ તો 96 આ બાજુ કેવા છે પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ એટલે b બરાબર શું થશે કે 100 માઇનસ 96 એટલે b બરાબર 100 માંથી 96 જાય તો કેટલા વધે 4 એટલે b ની કિંમત કેટલી જોવા મળે છે 4. તો જો આની અંદર આપણે કહીએ તો ખૂટતી આવૃત્તિ a બરાબર કેટલા જોવા મળે છે 30 અને b બરાબર કેટલા જોવા મળે છે 4 જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ. જો તમને અમારો આ વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ. ધન્યવાદ.